અમે તાલુકા પંચાયતે આયા, ગામની સર્વે સમાજના લોકો એક બે કરીને અમે અહીંયા આવ્યા છીએ। ગામની અંદર એટલી ભયંકર સમસ્યા જેમ કે ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થઈને ગોકુળનગર વિસ્તારમાં આવી રહ્યું હોય। ત્યાંના રહીશોને અત્યારે એ પાણી પીને ગુજરાન ચલાવવું પડતું એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું। અને બીજો પ્રશ્ન એ લઈને આવ્યા કે 5 વર્ષથી જે લેન્ડ કમિટીની અંદર જે સરકારી મફત પ્લોટ ફાળવ્યા મંજૂર થઈ ગયા તો હજુ સુધી કોઈ લાભાર્થીને ફાળવી આપવામાં આવ્યા નહીં, કબજો આપવામાં આવ્યો નહીં। જ્યારે તલાટીને અમે કહીએ, તલાટી ટીડીઓ સાહેબનું નામ આપો, ટીડીઓ સાહેબને કહીએ તો તલાટીનું નામ આપો। અમે જ્યારે પણ આ રજૂઆત કરવા આવીએ તો બંનેમાં એક મંચ પર આવતા નહીં। જોટાણાની અંદર દર મહિને બિનકાયદેસર 2 મકાનો તોડી બાંધવામાં આવતા હોય તો અમારો પ્રશ્ન એ કે એ લોકોને જો બિનકાયદેસર આ મકાનો બાંધકામ કરતા હોય તો અમારું તો કાયદેસર હતો, આ તંત્ર અમને આપવા કેમ તૈયાર નહીં? શું આગળ આ લોકોનું સેટિંગ હશે? પૈસા લઈને આ લોકો બિનકાયદેસર મકાન તાણી બાંધતા છે। આમાં મુદ્દો આ રહ્યો કે ગરીબોના જે પાસ થઈ ગયા તો આપવામાં અમને શું પેટમાં તેલ રેડાય? અહીંયા અમે આયા આવેદનપત્ર આપવા તો મામલતદાર સાહેબ પણ હાજર જોવા ના મળ્યા, ટીડીઓ સાહેબ પણ હાજર જોવા ના મળ્યા। અમે પૂણા બારે અહીંયા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા તો આ જે કર્મચારીઓ રહ્યા તો એ લોકોનો ટાઈમ આવવાનો કેટલા વાગ્યાનો છે? તો અહીંયા તાલુકાના કામથી જે પણ નાગરિક આવતા હશે પ્રશ્નો લઈને તો કોણ આનું સોલ્યુશન લાવતું હશે? આ ટાઈમસર આવતા નહીં। એમને હવે આવી હાલાકીનો સામનો કરવો જ પડતો હશે ને। આપણે આજે અમને જ આટલી તકલીફ પડી રહી છે, અમે 25-30 માણસ આવ્યા છીએ, બરોબર? દરેક સમાજના એક બે કરીને 25-30 માણસ આવ્યા છીએ તો આ રીતના અમે જો આ રીતના કલાક સુધી વેટિંગ રહ્યા તો રોજની જનતા કેટલી વેટિંગ રહેતી હશે ને? રાહ જોઈને નિરાશા લઈને કેટલી જનતા રોજની જતી હશે? સરકાર પાસે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે જે 5 વર્ષથી સરકારી મફત પ્લોટ પાસ કરવામાં આવ્યા એ કબજો સુપ્રત કરવામાં આવે અને જે ગોકુળનગર વિસ્તારની અંદર જે ગટરનું પાણી ને પીવાનું પાણી મિક્સ થઈને આવે, જનતાને પીવાનો અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડે ને અહીંયા મામલતદાર કચેરીની અંદર કોઈ સ્વચ્છતા જેવું દેખાતું નહીં। અને સરકાર મોટી ગ્રાન્ટો આપે, સ્વચ્છતા રાખો, સ્વચ્છતાનું અભિયાન। અહીંયા ઠંડા પાણીનું કુલર મેક્યું, નળ હ પણ જળ નહીં। અત્યારે આવનારી જનતા પાણી ક્યાં પીતી હશે આવી કાળઝાળ ગરમીની અંદર? તો આજે આ તંત્ર શું કામ કરી રહ્યું? પાણી કયા કારણોસર ત્યાં નીચે નહીં આવતું એનું કોઈ કારણ? એ કારણસર તો અત્યારે જોવા નહીં મળ્યું, પણ પાણી એક ટેપું પણ આવતું નહીં। અમે જ્યારે વાત કરીએ તો ત્યારે એવું કીધું કે તો બગડ્યું હોય તો પછી તમે એને રિપેર કરાવો। અત્યારે આવી કાળઝાળ ગરમીમાં માણસ જાય ક્યાં? પાણી પીવો તો શું આ લોકોનું આગળ સેટિંગ હશે દુકાનદારો જોડે? અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।